હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે સવારના વાગી ગયા છે 9 અને હાલ આપણે જાણું છે મહેંદી દોરાવાનું કામ બામ બતાવીને ફ્રી થઈ ગયા છે ને કપડાં બપડા ધોવાઈ ગયા છે ને બધું કામ થઈ ગયું છે. અને હાલ મીશુબેનને થોડાક તૈયાર કરીને પછી આપણે જઈશું મહેંદી મુકાવવા. તો આજે બધે ગીત ગાવા જવાનું, કેવા જવાનું છે બપોર પછી, એટલે કીધું અત્યારમાં મહેંદી થઈ જાય અમારે. તો હાલ અમે મહેંદી મુકાવવા જાય છે આજે. તો વિડીયો મળે રહેજો, તમને પણ બતાવશું. અને બપોર પછી ગીત ગાવા જવાનું, કેવા જવાનું છે માંડવાનું અને ગીતનું, તો એ પણ તમને બતાવશું. તો વિડીયો બનાવી રહેજો. હાલ મીશુન પપ્પાજી હોતા છે, જો ને ઊભા નથી થતા. અને મીશુબેન અમારા તોફાન કરે છે અત્યારમાં, વાત પૂછોમાં એવા. ગાડીમાં ફરવા જવું છે, મોટી ગાડીમાં આટો મારવા જવું છે, એ હાટો રોવાનું શરૂ છે સવારનું. તો હજી સુધી ઈદ હાલે છે. તો સારું, ચાલો તમને પણ વિડીયો બતાવો. તો વિડીયો બનાવી રહ્યો. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ. થઈ ગઈ છે કઈ જગની વાગવા, તો હવે 11:30 12 આવ્યા છે, એટલે ગુડ મોર્નિંગ તો નથી. પણ અમારે મીશુબેન હોતા હતા તો એ જાગી ગયા જ છે. બે ખાય છે ઢોકળા કહેવાય ને, અચ્છા. અને એની માં વહી ગઈ હતી, એને એકલી મૂકીને મહેંદી મૂકવા માટે. કેવી દોરાણી? એમ દોરાણી હારી જ હોય ને, સરસ છે હાજર, હારી જ હોય. મોરલા ને ઝુમરિયા ને કમળ ને મોરલા ને મિષ્ટો ને. આમાં હવે મારું ક્યાંક હશે કંઈક, મારે ગોઠવું પડશે. આટલું નથી દેખાતું, હા હું છે તોય નથી દેખાતું. કેમેરામાં ન દેખાય ને, બરોબર છે. સર ચાલો, બપોર પછી એ લોકોને વિધિવત રીતે કામગીરી ચાલુ થઈ જશે. બધા લોકોને માંડવાનું કેવા જવાનું થાય. બધા અમારા બૈરા, અમારું ગામ છે બહુ મોટું, નાયતે છે બહુ મોટી, બરોબર. એટલે 2-5 ગ્રુપ છે એ અલગ અલગ વિસ્તારમાં વેચાઈ જાય, તો એ માયની લોકો પૂરું પાડી શકશે. હા, બબે કરીને 4-5 ગ્રુપ કરવા પડશે તઈ, કેમ કે એક આમ એમ બધે અલગ અલગ. બરોબર છે. તો મહેંદીનું હવે હમણાં તો આજ અમારી મહેંદી રસમ હતી. તમે બધા વિડીયોમાં કાલ જોઈ, પણ આજ અમારી મહેંદી રસમ છે. ઓકે. મમ્મી શું કર્યું આ? હે હે મમ્મી શું કર્યું? જાતો એને પાસે હે જાઉં હું કહું છું ફૂંક મારી દે, તો ફૂંક મારવા નથી થતી. આઈને પગે સોટી, બસ પગથી આવી પછી નહીં મમ ખોડે છે. આ સારું, હાલો મિત્રો ફૂટી ગયું એમ મળીએ, જમી લઈએ, પછી કન્ટિન્યુ થશે, પછી કરશે, બરોબર. હાલો મિત્રો, જમવા બેસી ગયા છીએ ને બા છોડી દે છે એની છોકરા એનું વહુને. મહેંદી દીધી તો છોડી દેવું પડે ને. હા, મહેંદી દીધી છે, મહેંદી, બરોબર છે. તમને છોડી દે છે તમારા હાહુ, તો કમેન્ટ કરજો, બરોબર. સારું, હાલો. અમારે સુરત વાળા પણ આજે આવી જાય કે બા સાંજે, અને કાલે અમારે છે માંડવો. બરોબર. હાલો, રોટલા ભાખરી હવાની પડી હતી ને આ મહેંદી વાળા ખાય છે. બપોર પછી ગીતનું કેવા જવાનું છે કે બપોર પછી ગીતનું કેવા જવાનું છે, એટલે મહેંદી પછી પડી રહે. સારું, હાલો. હા, બધા જમી લઈએ અને પછી મળીએ. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે ફાઇનલી ગીત ગાવાનું કેવા જવાનું નીકળી ગયા છીએ. જઈએ છીએ, શૈલેષ મૂકવા આવે છે જે નવા ઓલા ઘરે. ઓકે, ત્યાંથી પછી આપણે જવાનું છે ગીત ગાવાનું કહેવા માટે. બધા હળું ભેગા થઈને હાલ વાગી ગયા 3. તો હવે ત્યાં જાણું છે. શૈલેષ તો જમણ મૂકીને હાલ્યા હોત. એ શૈલેષ મારે આવવાનું છે. અને મીશુબેનને બા છે ને ફૂડ આવે છે, એને આજે ખોઈ વાળી દીધી છે, કેમ કે બપોર બેર ગુતા નથી. તમને બતાવું વિડીયોમાં બનાવી દો. સારું, ચાલો ફ્રેન્ડ્સ, તો એને ખોઈ વાળી દીધી છે ને એટલે બેન કૂતા છે. અને આપણે હવે જઈએ પૂરા, પછી પાછા મળશું. ચાલો ફ્રેન્ડ્સ, તો બધાને ગીત ગાવાનું કહેવા નીકળી ગયા છે અને અડધું પડધું પૂરું થઈ ગયું છે ને હવે બધાને કહેવાનું થોડાકને બાકી રહેશે. બાકી આપણે આવી ગયા શેલમાં, તો શેલમાં કહેવાનું બાકી છે, તો થોડું થોડું શેલમાં કહી દઈએ. અને પછી હવે આપણે સીધા અહીંથી ઘરે ને ઘરે રોકાઈ જવું. પછી સાંજે સીધા ગીત ગાવા જઈશું ને તો મળશું. હાલ આપણે અહીંયા 2-3 જગ્યાએ કહેવાનું કહી દઈએ. આઈને પર લેવાનું કંઈ પહેલાં અહીંયા, પછી આમ. હા, આવી ગયા.
હમણાં દેવા છે મામાને ઘરે ગયા. આયો છે ચાલુ બેઠેલો સાંજે ગીત ગાવા ને સવાર 8 વાગે માંડવાનું છે. હવા ભાઈ ઘેરે એમ કહેજો મને તો કઈ કેવ બેહું નથી આવે હજી બાકી છે. કેવા જા 8 વાગે અને અત્યારે ગીત ગાવા સાંજે વહી આવવાનું. ચલો ફ્રેન્ડ્સ, તો આપણે હવે ગીત ગાવા જવા માટે રેડી થઈ ગયા છે. મીશુબેન પણ રેડી થઈ ગયા છે અને હું પણ રેડી થઈ ગઈ છું. અને વાગી ગયા છે 8. મમ્મી પણ રેડી થઈ ગયા છે. શૈલેષ બહાર આપણી વાટ જોઈ છે. અને આ બેનને જો સ્વેટર પહેરવું નથી, બાકી બધાય પહેલી જ પણ એને નથી પહેરવું. સારું ચાલો ત્યાં જઈને તમને બતાવીશ વિડીયોમાં બની આવ્યો. તો સારું ચાલો ચાચા ત્યાં જઈને મળી કામીશું. હે તમે ભાઈ થઈ જાઓ પાછા. મારા ભૂરા ભાઈ કે કાંઈ નહીં. આ હરકી ગાળજો ને કેચઅપ થઈ જાઓ. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે ફાઇનલી ઘરે આવી ગયા છે અને ગીત બીત ગાઈ કરવીને તમને પણ વિડીયોમાં બતાવ્યું છે. અને મીશુબેનના પપ્પા આવીને મીંડા છે ખાવા. તો ખાય શું ખબર? કઢી ને ગાંઠિયા. એના પપ્પાના ફેવરેટ. મીશુબેન એ ખાય છે, એના પપ્પા પણ ખાય છે. અને હું ને બા વાટ જોઈએ છે સુરતવાળાની. બધા બસ પગવામ છે ને હજી 11 નથી વાગ્યા, પણ હમણાં પગી જશે એટલે તમને પણ બતાવી દેવું વિડીયોમાં. નીતિબેન ને, રોહિતભાઈ ને, નિકુલભાઈ ને અને પાયલ ને દાદા ને અને મીશુના સ્પેશિયલી દાદા ને. કા મીશુ કોણ આવે છે? મીશુ બીબી દાદા કે તો દાદા છોકરો વાટ જોવે દાદાની. અહીંથી છે ને તમે એને જોશો. બાકી હવે તુલસી વિડીયો પૂરો કરશે. ઓકે વિડીયો બેહી ગઈ જો ડાયરી. હા ચાલો મિત્રો, 11 વાગ્યાના આવી ગયા છે. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો આજનો વિડીયો પૂરો કરશે. હા લ્યો મારા મીશુ બધા પહેલા ટાટા કરી દે. ટાટા. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો આજનો વિડીયો પૂરો કરશું. વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.